તમે કોઈ પણ ઇન્વેસિવ કાર્ડિયોલોજિસ્ટ જે સ્ટેન્ટનું કામ કરતો હોય અથવા બાયપાસનું કામ કરતા હોય તે કાર્ડિયોલોજિસ્ટ અથવા કોઈ પણ ડૉક્ટર કે જે પેશન્ટ્સ એન્જિયોપ્લાસ્ટીને સ્ટેન્ટમાં રિફર કરીને બ્રેડ એન્ડ બટર કમાતા હોય છે તેમને પૂછો તો તે તરત જ તમને કહે કે આ તો ટ્રીટમેન્ટ લેવાતી હશે, કારણ કે સીધી ઇફેક્ટ પ્રોફેશનલાઇઝેશનથી જોવા જઈએ તો તેમના બ્રેડ એન્ડ બટર પર પડે છે. તમે કોઈ પણ એન્ડોક્રાઇનોલોજિસ્ટ કોઈ પણ જે EECP વિશે ભણ્યા નથી, શીખ્યા નથી, ટ્રેન નથી થયા અને ફક્ત એક ઇન્વેસિવ પદ્ધતિ વિશે જ જાણે છે કે જે જૂની થઈ ગઈ. હવે અબ્દુલ કલામે પણ કહેલું કે 70માં બાયપાસ સર્જરી ચાલતી પછી બલૂન આવ્યું, 80માં 90માં સ્ટેન્ટ આવ્યું, તે પણ રિસ્ટિરોસિસ થવા લાગ્યા અને આ નવી સદીની EECP ટ્રીટમેન્ટ કે જે કાર્ડિયાક સાયકલ સાથે રેસિપ્રોકેટ થઈને ચાલે ને નેચરલ બાયપાસ બનાવે અને હાર્ટનું પમ્પિંગ વધારે. ઇટ હેઝ બીન એપ્રુવ બાય FDA ઓલ ઓવર ધ વર્લ્ડ. છતાં પણ લોકો ગુમરાહ થાય છે. બ્લોકેજ બતાવે ડૉક્ટર, પણ બ્લોકેજમાં ઇન્ફ્લેમેશન કેટલું છે તેનો ટેસ્ટ લોકો કરાવતા નથી. ટ્રોપોનિન આવી ઘણી કન્ડિશનોમાં વધે, જેમ કે પલ્મોનરી એમ્બોલિઝમ, પેરિકાર્ડાઇટિસ, માયોકાર્ડાઇટિસ એટલે વાયરલ ઇન્ફેક્શન, હાર્ટ ફેલિયર. સામાન્ય વાયરલ ઇન્ફેક્શન લાગ્યું હોય બોડીમાં તો પણ ટ્રોપોનિન આવી વધી જાય, CPKM બી વધી જાય. દેટ ઇઝ નોટ અ ક્રાઇટેરિયા દેટ યુ હેવ એક્યુટ હાર્ટ એટેક. ECGમાં ચેન્જીસ આવે, ST એલિવેશન, સાથે સાથે સિમ્ટમ્સ હોય તો બરાબર છે કે તમે ટ્રોપોનિન આઈના રિઝલ્ટને રેસિપ્રોકેટ કરીને તમે એને ગોલ્ડન અવરમાં જ ઇમરજન્સીમાં જ પ્રોસિજર કરી શકો. ચેસ્ટ પેન રિલીવ કરવા કંઈ જિંદગી તો બચાવતી નથી, ફ્યુચર હાર્ટ એટેક પ્રિવેન્ટ નથી કરતી પ્રોસિજરો, પણ સ્ટેબલ કન્ડિશનમાં જે આ લોકો એન્જિયોગ્રાફી કરે છે, બ્લોકેજ જોઈ લઈએ, તે તદ્દન વાહિયાત વાત છે. CT એન્જિયોગ્રાફી છે, થેલિયમ હાર્ટ સ્કેન છે, ઇકો છે,